તો આ મેન ભાઈ બંને બે કુટી આખી ખોલી નાખી. મશીન પડ્યું હતું, ચેક કર્યું કે તો ચાલુ તો થાય કમ્પ્લીટ ને ફાઇનલી સક્સેસ. તો ભાઈ આપણે હેને આયા તા હવારમાં કપા નીંદવા ને કપા નીંદી વાયરો આપણે 4 સા જોવો તમે. ને હવે જવાનું આપણે વાડીએ. તો ભાઈ કાલે સાંજે હે ને હું તો ભાઈબંધની વાડીએ કુટી હે ને વચમાં ઠેકાણે પાણી ભટકાણી તે બેટરીનો સપોર્ટ તૂટી ગયો એટલે આપણે જો આ પાણા પકડ હાથમાં લઈ લીધું છે અને જાય ત્યાં કણે ટાયરો આ ખૂટો ને તૂટી ગયો છે આપણો. આપણે સાંજે લઈને આવ્યા હતા ને પછી જો આ દોયડું બાંધીને પુગાડ્યું હતું અહીં કણે. હવે જો કરી દીધું ખોલવાનું ચાલુ. આવતા રહે આપણે રિપેરિંગ કરાવવા. જો આ કરે જો મીંડો ખોલવા. જો આ મેન ભાઈ બંને બે કુટી આખી ખોલી નાખી છે અને જો આ બધું આપણે કરવાનું હતું બધું કમ્પ્લીટ કરાવી નાખ્યું છે. સપોર્ટ ફિટ કરી દીધો છે. ભૂરિયો ફિટ કરે છે હવે. ભૂરિયા હાય કરી દીધું એકદમ. એ ભૂરિયા ફાઇનલી તો જો મેન મારા ભાઈ બંને બે કુટી ફિટિંગ કરી નાખી છે અને હવે જોઈ કે પાવર આવે કે નહીં. જો પોઈન્ટ પાડી હવે એક ફાઇનલી સક્સેસ ફાઇનલી ફિટ કરી દીધી અને પાવર આવી ગયો કમ્પ્લીટ. વાંધો નથી. આપણે ગામમાં આવ્યા હતા ને તો જો કલેજન ટ્રેક્ટરમાં પડી ગયું પંચર ને વગર જે તો ઊભું રાખી દીધું છે એને. આ બાદ રોડ હેઠે ઉતારી દીધું છે. જો આ બાદ ભરાય પાઇપ પાઇપની હથોડી ભરાવી હે એટલે હથોડી ભરાઈ દીધી એટલે ટ્રેક્ટર થઈ ગયું ઊંચું. ઓ બાકી કર્યું છે ને 3 ટાંગા ઉપર કારીગરો બાકી. તો અમે બે આવી ગયા છોડા પી પાછા ટ્રેક્ટર લેવા. તો આપણે ગામમાંથી વાડી આવતા રહ્યા છે ને આ બાજુ જો કાકાની ને પહેલી વખત કપા હાથે હાંકવાનું ચાલુ કરી દીધું છે. અને તમે શું કહો છો આને કહેતા હોય કોમેન્ટ કરી નાખજો નું નામ. ને જો એક કેરો હાંકવાનું ચાલુ કર્યું છે. આખું ચોમાસું પોરનું પહેલું છે ને તોય આપણે જો એક નેત્રું માર્યું તો ચાલુ થઈ ગયું છે ને ચેક કર્યું છે જો પેલા કેરામાં મશીન પડ્યું હતું, ચેક કર્યું કે તો ચાલુ તો થાય કમ્પ્લીટ ને પછી આગળ થાય ધંધે લગાડે. પછી હું આવી ગયો મહેશભાઈની દુકાને દાઢી સેટ કરાવવાનું. મળીએ નવા બ્લોગમાં. બાય બાય.